વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર જોશું, ભારત જળ સંસાધન. કુદરત તરફથી આપણને ઘણી બધી બક્ષિસો મળેલી છે, ઘણી બધી કુદરતી ભેટો મળેલી છે. આપણે બધા એમ કહીએ છીએ કે સજીવો માટે મુખ્ય 3 વસ્તુ જરૂરી છે: રોટી, કપડાં અને મકાન. એવી રીતે પશુ પક્ષીઓ માટે પણ ખોરાક અને પાણી ખૂબ જ આવશ્યક છે. સજીવ એટલે કે આપણે માનવીઓ માટે પણ પાણી અને ખોરાક ખૂબ જ આવશ્યક છે. કુદરત તરફથી આપણને જળ સંસાધન પ્રાપ્ત થયું છે, તો આજે આપણે એની વાત કરશું. જળ સંસાધન પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના. આપણે બધા કહીએ છીએ કે જળ છે તો જીવન છે, એટલે કે જળ વગર આપણે આપણા જીવનની, સજીવોની કલ્પના કરી શકીએ નહીં. કારણ કે જળ છે તો કોઈ પણ અનાજ ઉત્પાદિત કરી શકાય, ફળ ફૂલ બધું, અનાજ, વૃક્ષો, આ બધું જળ થકી છે. એટલે જળ વગર જીવનની કલ્પના પણ અશક્ય છે, કરી જ ન શકાય. કારણ કે જળ વગર જીવન, અસ્તિત્વ, એની ઉત્પત્તિ થઈ શકે નહીં. આપણા શરીરની અંદર પણ પંચ તત્વોનું બનેલું છે: હવા, પાણી, અગ્નિ, વાયુ. તો આવી રીતે અલગ અલગ આપણા શરીરની અંદર પણ અમુક માત્રામાં જળ રહેલું છે. એટલે આપણે કહી શકીએ કે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવની કલ્પના થઈ શકતી નથી. જળ સંસાધનો કોઈ બીજા વિકલ્પ નથી. ચાલો, આપણે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકીએ, ઘઉંની જગ્યાએ બાજરાનો ઉપયોગ કરી શકીએ, પણ શું જળની જગ્યાએ બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ? ઇમ્પોસિબલ. કારણ કે એ વસ્તુ શક્ય નથી. એના ઓપ્શનમાં આપણે બીજી કોઈ વસ્તુ વાપરી શકતા નથી. જેથી કરીને આપણે કહી શકીએ કે તેના ઉપયોગની જો યાદી બનાવવા બેસીએ તો ઘણી બધી લાંબી યાદી બને. કારણ કે મનુષ્યના જીવનના જન્મથી મૃત્યુ સુધી એને કોઈને કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં જળની જરૂર પડે છે. સમગ્ર જીવસૃષ્ટિ, સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા માટે જળનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેના વપરાતા જળ ઉપર છે. કોઈ પણ દેશની ખેતી સમૃદ્ધ ક્યારે થાય? તેની સિંચાઈની સગવડતા સારી હોય ત્યારે. અને સિંચાઈની સગવડતા સારી ક્યારે હોય? જ્યારે એની પાસે પૂરતા પ્રમાણમાં જળ સંસાધન હોય ત્યારે. તો આપણે કહી શકીએ કે આવી રીતે ખેતી અને જળ એ બે એકબીજાના પરાવલંબન છે, એટલે કે એકબીજા વગર એને ચાલતું નથી. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં પણ થાય છે, ઉદ્યોગોમાં પણ છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે જળની માંગ વધતી જાય છે, એ જથ્થામાં તે રીતે જળની અછત સર્જાતી જાય છે. એટલે કે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ વસ્તી વધતી જાય છે, ઉદ્યોગોમાં પાણીની માંગ વધતી જાય છે, તો જળની અછત જોવા મળે છે હવે. કારણ કે પૃથ્વીના પેટાળની અંદર મોટા પ્રમાણમાં આપણે એ જળ, પેટાળનું જળ છે એ શોષી લીધું છે, લઈ લીધું છે ઉપયોગમાં, જેથી કરીને હવે જળની અછત સર્જાવા માંડી છે. તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જરૂરી છે. અત્યારે આપણે આધુનિક ખેતી એટલે કે 1960ની હરિયાળી ક્રાંતિથી એક બીજી બાબત પણ શીખા કે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, જેથી કરીને ખેતીની અંદર પણ આપણે જળનો બચાવ કરી શકીએ. જળ એ મર્યાદિત સંસાધન છે, જેથી કરીને તેના સ્થાને કોઈ પણ વસ્તુનો આપણે સંસાધનમાં ઉપયોગ લઈ શકાય તેમ નથી. એના વિકલ્પમાં આપણે બીજી કોઈ વસ્તુ લઈ શકીએ નહીં. એટલા માટે પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનને કારણે જ છે. આપણે આજુબાજુ જે તે કંઈ વાતાવરણ જોઈએ છીએ, જે તે કંઈ પહાડી પ્રદેશો, વૃક્ષો, જંગલો, આ બધું જોઈએ છીએ, જીવસૃષ્ટિ, વનસ્પતિ, વન્યજીવ, આ તમામ છે એ જળને આધારિત છે. તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. તમે એને તમારા જીવનથી અલગ કરી શકો નહીં. જોઈએ આપણે જળ સ્ત્રોતો. આપણને જળ ક્યાંથી પ્રાપ્ત થાય છે? એના મુખ્ય સ્ત્રોત શું? સોર્સ, કયા સોર્સમાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર આવશે વૃષ્ટીય જળ, બીજો પ્રકાર આવશે પૃષ્ઠીય જળ અને ત્રીજો પ્રકાર આવશે વિદ્યાર્થી મિત્રો ભૂમિગત જળ. આ મુખ્ય 3 એના સ્ત્રોત છે. વૃષ્ટીય જળ એટલે કે પૃથ્વી પર જળ સંસાધનને મૂળ સ્ત્રોત શું છે? વૃષ્ટિ, વરસાદ. વરસાદ થાય વર્ષા ઋતુની અંદર, ચોમાસાની અંદર, અને એ પાણી બધે ક્યાં જાય છે? નદીઓમાં, સરોવરમાં, ઝરણા સ્વરૂપે કૂવામાં ઉતરે છે, પહાડોમાંથી ઝરણા સ્વરૂપે વહે છે. તો આ બધું જ ગૌણ સ્ત્રોત ગણવામાં આવે છે. એટલે કે આ બધા જ સ્ત્રોત વૃષ્ટિના આભારી છે. જો વરસાદ જ ન થાય તો નદી, કૂવા, તળાવ, સરોવર ક્યાંય પણ પાણી જોવા મળે નહીં. એટલે આ બધા વૈકલ્પિક છે, પણ મુખ્ય સ્ત્રોત કયો? વૃષ્ટીય જળ. તેવી રીતે બીજો આપણે જોઈએ મુખ્ય સ્ત્રોત તો કે પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળ એ પૃથ્વી સપાટી પરનું જળ, એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે જળ છે, નદીની અંદર હોય,
સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. નદીઓ સ્વરૂપે આગળ સાગર, મહાસાગરની અંદર ભળે છે અને એક જે જળનો ભાગ છે એ જલાવરણ એની અંદર જોવા મળે છે. તો આવી રીતે આપણે જોયું વૃષ્ટીય જળ અને પૃષ્ઠીય જળ. ત્રીજું જોઈએ મુખ્ય ભૂમિગત જળ. ભૂમિગત જળ એ મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. એટલે કે આ જે જળ છે એ પૃષ્ઠીય જળના અવશેષો ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. નદીઓ છે એ નું જળ સ્તર સારું હોય તો એ પાણી છે એ જમીનની અંદર ઉતરે છે. આવી રીતે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે, એની કોઈ મર્યાદા નથી. જો ભારત દેશની વાત કરવામાં આવે તો ભારતમાં ઉત્તરના મેદાનોમાં એટલે કે ઉત્તરના મેદાનોની અંદર ભારતની અંદર 42% ભૂમિગત જળ છે. આપણે જે ભારતનો નકશો જોઈએ એમાં ઉપર હિમાલય તરફ એટલે કે ઉત્તર દિશામાં જે ભૂમિગત હિમાલયની નદીઓ જેમાંથી નીકળે છે એ બારેમાસ વહે છે, તો એ એના જે મેદાનો છે એની અંદર સતત પાણી મોટા પ્રમાણમાં રહે છે, જેથી કરીને 42% ભૂમિગત જળ મળી આવે છે ઉત્તર દિશામાં. જ્યારે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે કે જે દક્ષિણનો ભાગ છે એની અંદર ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે ત્યાં કેવો વિસ્તાર છે? પર્વતીય વિસ્તારો. આમ ભૂમિગત જળના સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. એટલે કે ઉત્તરના મેદાનોની અંદર તમે જોશો તો વધુ પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે, વધુ પ્રમાણમાં ત્યાં પાક લેવામાં આવે છે, કારણ કે સિંચાઈની સગવડતા ત્યાં બારેમાસ આપણે કરી શકીએ છીએ. ત્યાંની નદીઓ છે એ બારેમાસ વહે છે અને ભૂમિગત જળનું પ્રમાણ સારું એવું છે. હવે આપણે જોશું જળ સંસાધનો અને